લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે પાલનપુર ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને રાજકીય પક્ષના પ્રતિનિધિઓ સાથે એક બેઠક યોજાઈ। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને રાજકીય પક્ષના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી। બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલે ખર્ચ નિયંત્રણ અને આદર્શ આચાર સંહિતાના અમલીકરણ અંગે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને માહિતગાર કરી જરૂરી સૂચન અને માર્ગદર્શન આપ્યું હતું। જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીએ આદર્શ આચાર સંહિતાના અમલ અંગે પેઇડ ન્યૂઝ વિશે ઉમેદવારી પત્રો ભરતી વખતે રજૂ કરવાનું સોગંદનામા અંગે ઉમેદવારી પત્ર સાથે એફિડેવિટ રજૂ કરવામાં આવે તે અંગે ઉમેદવારના ચૂંટણી ખર્ચ બેંક એકાઉન્ટ અંગે ચૂંટણીના ચોપાનિયા કે ભીતપત્રો વગેરેના છાપકામ અંગે તેમજ ઉમેદવાર પત્ર ભરવા અંગે અને ચૂંટણીલક્ષી જરૂરી પ્રચાર પ્રસાર અને પ્રક્રિયા વિશે વિસ્તૃત જાણકારી આપી હતી। ઉમેદવારોએ બેંકમાં પોતાના નામનું અલગ ખાતું કે ચૂંટણી એજન્ટ જોઈન્ટ ખાતું ખોલાવવાનું રહેશે। ખાતામાં નાણાકીય વ્યવહાર કરી શકાશે। કોઈપણ ઉમેદવાર પોતાના ખર્ચની મર્યાદામાં ખર્ચ કરવાનો રહેશે। રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવતી ચૂંટણીલક્ષી કામગીરી માટે મંજૂરી મેળવવાની રહેશે। દરેક ઉમેદવારોએ યોગ્ય ફોર્મેટમાં ખર્ચના રજિસ્ટર નિભાવી ખર્ચના હિસાબો રજૂ કરવા સહિત આદર્શ આચાર સંહિતા અને ખર્ચ અંગેની બાબતોની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી। સાથે ચૂંટણી સંદર્ભે જરૂરી માર્ગદર્શન અને તકેદારી રાખવાની બાબતો અંગે માન્ય પક્ષો સાથે ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.જે. દવે, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એચ.કે. ગઢવી સહિત માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સર્વશ્રી વિનોદભાઈ ઉમટ, મુકેશભાઈ પરમાર, માનસુખભાઈ, હર્ષદભાઈ પટેલ અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ, બરઠકર, ડીસા, બનાસકાંઠા।